બની ગઈ છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી, કારણ કે દર્શાવતી એ સાબિત કરતી ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે। ક્યારેક તો પોલીસ જેમના પર દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી છે એ પોલીસ જ પોતે નશામાં ચકચૂર હોય છે અને હવે 1200 જેટલી દારૂની બોટલ પકડી તો લેવામાં આવી, પરંતુ ત્યારબાદ તેનું શું થયું એને સગે વગે કરી દેવામાં આવી। એટલે આવી જ રીતે બુટલેગર પાસેથી દારૂ ઝડપાય છે અને ફરી પાછો બુટલેગર સુધી પહોંચાડવાનો આખો કિમિયો પોલીસ દ્વારા કરવામાં આવે છે। ક્યાં અને કેવી રીતે કરાયો જાણીશું પ્રતીક જાદવ પાસેથી। कृष्णा, गुजरात में दारूबंदी है, परंतु दारूबंदी मात्र ने मात्र कागळ पर ज होय तेवुं स्पष्टपणे लागी रह्युं छे, कारण के अवारनवार दारूबंदीना कांडो सामे आवता होय छे। आ वखते अरवल्ली जिल्लामांथी दारूबंदीनो कांड सामे आव्यो छे। अरवल्ली जिल्लाना धनसुरा पासेथी कोलवडानी सीममांथी दारूनी बोटलो झड़पाई हती अने बुटलेगर झड़पायो हतो। जो के आ बुटलेगर सामे कार्यवाही करवाना बदले टीआरबी जवान तेमज जीआरडी जवानोए तेनो तोड़ करी नाख्यो हतो। तेनी पासेथी जे 1239 विदेशी दारूनी बोटलो झड़पाई हती ते बोटलो तेमणे गौचરમાં છુપાવી દીધી હતી અને આ બોટલો તેઓ સગે વગે કરવાના હતા। જો કે આ સમગ્ર મામલો સામે આવતા સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ટીઆરબી જવાનને ધરપકડ કરવામાં આવી છે, સાથે જ એક જીઆરડી જવાનને પણ ધરપકડ કરવામાં આવી છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ કાંડની જો વાત કરવામાં આવે તો આ કાંડમાં જે સંડોવાયેલા આરોપીઓ છે ટીઆરબી તેમજ જીઆરડી જવાનો તેમનું એવું કાવતરું હતું કે જે આરોપી પાસેથી દારૂ ઝડપાયો છે તે દારૂને સગે વગે કરી તે દારૂ અન્ય બુટલેગરને પહોંચાડી દેવામાં આવે અને બુટલેગર પાસેથી પણ રૂપિયા લેવામાં આવે અને જે આરોપી પાસેથી દારૂ ઝડપાયો છે તેની પાસે પણ તોડ કરવામાં આવ્યો હતો। જો કે આ જે આરોપીઓ છે ટીઆરબી અને જીઆરડી જવાનો તે દારૂને સગો વગે કરે તે પહેલાં તેઓ ઝડપાઈ ચૂક્યા છે અને હવે સ્થાનિક પોલીસ દ્વારા બંને સામે કાર્યવાહી કરવામાં આવી છે। જો કે હજુ પણ એક ટીઆરબી જવાન, એક જીઆરડી જવાન અને એક વચેટીઓ એટલે કુલ 3 આરોપીઓ હજુ પણ ફરાર છે, જેમની સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે। તો જ ગુજરાતમાં આ પ્રકારની દારૂબંધીના કાંડો છે તે અટકશે, નહીં તો આ પ્રકારના કાંડો ચાલતા જ રહેશે। આભાર આપનો તમામ।